Good morning, friends. Myself Sagar M. Makwana, lecturer in Mechanical Engineering Department, Vallabhuddhi Polytechnic, Navsari. In this lecture, we will study time study allowances and one example of measuring standard time. So, let's start with time study allowances. હવે એલાઉન્સીસની વાત આવે એલાઉન્સીસ એટલે છૂટછાટ. શું છે એલાઉન્સીસ? કે કાર્ય ઘટક કોઈ વર્ક એલિમેન્ટના મૂળભૂત સમયમાં વધારાનો સમય ઉમેરવામાં આવે છે તેને છૂટછાટ કહેવામાં આવે છે. જે બેઝિક ટાઈમ છે એમાં એલાઉન્સીસ એડ કરવામાં આવે છે સ્ટાન્ડર્ડ ટાઈમ મેજર કરવા માટે. કારણ કે વર્કરની જે વ્યક્તિગત જરૂરિયાતો છે, જેવી કે થાક લાગે છે, એક્સિડન્ટ થાય છે કોઈક વાર, રિલેક્સ કરવા માટે વગેરે માટે એલાઉન્સીસ આપવામાં આવે છે. એટલે ઘણા બધા મુદ્દાઓ છે એને ધ્યાનમાં રાખીને આ એલાઉન્સીસ છે તે બેઝિક ટાઈમની ટકાવારી તરીકે દર્શાવીને સ્ટાન્ડર્ડ ટાઈમમાં ઉમેરવામાં આવતા હોય છે. તો એમાંના અલગ અલગ જે ટાઈપ્સ છે ટાઈમ સ્ટડી એલાઉન્સીસ. તો ફર્સ્ટ આપણે જોઈએ રિલેક્સેશન એલાઉન્સીસ. રિલેક્સ મીન્સ કે આરામલક્ષી છૂટછાટ. જો વર્ક કરવાથી કે કાર્ય કરવાથી જે શારીરિક અને માનસિક થાક લાગે છે વર્કરને, તેમાંથી તેને મુક્ત થવા માટે આ રિલેક્સ એલાઉન્સીસ આપવામાં આવે છે. કારણ કે આરામલક્ષી છૂટછાટ દરેક એલિમેન્ટ માટે જુદી જુદી અપાય છે અને દરેક વર્કરને જરૂરી છે. એના એમ તો બે ભાગ હોય છે. ફર્સ્ટ ટાઈપ શું છે કે હાથ મોઢું ધોવું, ટોયલેટ જવું, પાણી પીવા જવું, આવી જે પર્સનલ જરૂરિયાત છે એના માટે બેઝિક ટાઈમના 5થી 7% જેટલા છૂટછાટ આપવામાં આવતી હોય છે. જ્યારે કામથી થાક લાગે છે, કામથી લાગેલી થકાવટ છે અને નીરસતા છે, મોનોટોની છે, એ દૂર કરવા માટે બેઝિક ટાઈમના 4% જેટલા છૂટછાટ આપવામાં આવતી હોય છે. હવે આ એલાઉન્સીસ સ્ત્રી કામદાર, લેડીઝ વર્કર અને મેન વર્કર, પુરુષ કામદાર માટે અલગ અલગ આપવામાં આવતી હોય છે. આ છે રિલેક્સેશન એલાઉન્સ, મીન્સ રિલેક્સ થવા માટેની છૂટછાટ. નેક્સ્ટ ઇઝ કન્ટિન્જન્સી એલાઉન્સીસ, આકસ્મિક છૂટછાટ. કેટલીક વાર અનિવાર્ય આકસ્મિક કારણોથી થતી ડિલેને પહોંચી વળવા માટે આ સમયની છૂટછાટ આપવામાં આવતી હોય છે. બેઝિક ટાઈમના 5%ની મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ડ્રોઈંગ વાંચવું, સુપરવાઇઝર સૂચના આપે ત્યારે કામ બંધ કરવું, આ બધી એક્ટિવિટી છૂટછાટમાં ગણવામાં આવતી હોય છે. થર્ડ ઇઝ પોલિસી એલાઉન્સીસ. અઘરા અને ભારે કાર્યો કરતા વર્કરની એફિશિયન્સી જળવાઈ રહે અને એક્યુરેટ વર્ક મળે, સંતોષકારક કાર્ય થાય તેવા હેતુથી વધારાનો બોનસ સમય છૂટછાટ આપવામાં આવતી હોય છે. તેને પોલિસી એલાઉન્સીસ કહેવાય છે. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ સ્ટ્રેટેજી ઓફ ઇન્ડસ્ટ્રી. દેન નેક્સ્ટ વન ઇઝ સેટઅપ એલાઉન્સીસ. કામની શરૂઆત કરવા માટે આગળથી તૈયારી કરવા માટે આ સમયની જરૂર પડે છે. ફોર એક્ઝામ્પલ, મશીનની સફાઈ કરવી, ઓઇલિંગ કરવું, ટૂલ્સને ગોઠવીને જોબને બરાબર ગોઠવવો વગેરે માટે વધારાનો સમય ફાળવવામાં આવે છે. એને સેટઅપ એલાઉન્સીસ કહેવાય છે. એટલે ઇનિશિયલ મશીન સેટઅપ કરવું એના માટેની છૂટછાટ. દેન શટડાઉન એલાઉન્સીસ. દિવસ કે શિફ્ટના અંતે વર્કર કાર્ય પૂરું કરે ત્યારે તેને જે સમય ગુમાવવો પડે છે તેને પહોંચી વળવા અપાતા વધારાના સમયને શટડાઉન એલાઉન્સીસ કહેવામાં આવે છે. એટલે જ્યારે દિવસનો અંત થવાનો હોય, શિફ્ટ પૂરી થવાની હોય, ત્યારે જે વર્કર બધું મશીન બંધ કરે છે, પોતાનું કાર્ય બંધ કરે છે, એ બધી છૂટછાટ એને એક્સ્ટ્રા આપી દેવામાં આવે છે, જેથી કરીને ટાઈમ પર છુટ્ટી મળી શકે એને. નેક્સ્ટ ઇઝ લર્નિંગ એલાઉન્સીસ. કામ શીખવા માટેની છૂટછાટ. જો કાર્ય માટેની પૂર્ણ આવડત કેળવવાની તાલીમ લેતા હોય તેવા વર્કરને વધારાનો સમય આપવામાં આવે છે. એને શ્રમ શીખવા માટેની છૂટછાટ કહેવાય છે. એટલે વર્ક શીખવા માટેના એલાઉન્સીસ, લર્ન કરવા માટેના એલાઉન્સીસ. રિજેક્ટ એલાઉન્સીસ. ખરાબ ક્વોલિટીવાળું રિજેક્ટ પ્રોડક્ટ માટેની છૂટછાટ. હવે ખામીવાળું ઉત્પાદન થાય
ફોલ્ટી પ્રોડક્શન થાય ત્યારે વર્કરનો કેટલોક ટાઈમ બગડે છે. ટાઈમના આ બગાડ વ્યયને સરભર કરવા માટે છૂટછાટ આપવામાં આવે છે. એટલે ખામીવાળું પ્રોડક્ટ્સ મશીનમાં ક્યાંક ફેરવાતા તેને કાઢવામાં લાગતો સમય આ એલાઉન્સીસનું એક ઉદાહરણ છે. કોઈ પ્રોડક્ટ બગડી ગઈ તો એને મશીનમાંથી કાઢવી જ પડે ને, તો એને રિલેટેડ છૂટછાટ આપવામાં આવતી હોય છે આ રીતની રિજેક્ટ એલાઉન્સીસ. દેન ઇન્ટરફિયરન્સ એલાઉન્સીસ, પરસ્પર નડતર અંગેની છૂટછાટ. એક કરતાં વધારે મશીનથી ઉત્પાદન થતું હોય ત્યારે આ પ્રકારની છૂટછાટ આપવામાં આવે છે. દેન લાસ્ટ ઇઝ અનયુઝ્યુઅલ કન્ડિશન એલાઉન્સીસ, અસાધારણ સંજોગો માટેની છૂટછાટ. અસાધારણ સંજોગોમાં પ્રોડક્શનમાં વિલંબ થાય છે, મટિરિયલ સખત આવી જાય કોઈક વાર ત્યારે મશીનિંગ કરવાનો વધુ સમય જોઈએ, તે માટે આ પ્રકારની છૂટછાટ આપવામાં આવતી હોય છે. તો આ છે 9 એલાઉન્સીસ, ટાઈમ સ્ટડી એલાઉન્સીસ. કયા કયા એલાઉન્સીસ જોઈએ આપણે? ફર્સ્ટ ઇઝ રિલેક્સેશન એલાઉન્સીસ, રિલેક્સ થવા માટેનું એલાઉન્સીસ. દેન કન્ટેન્જન્સી એલાઉન્સીસ, આકસ્મિક છૂટછાટ, કેટલાક અનિવાર્ય સંજોગોમાં ડીલેને પહોંચી વળવા માટે આપવામાં આવતી હોય છે. દેન પોલિસી એલાઉન્સીસ, જ્યારે ભારે વર્ક હોય ત્યારે એની એફિશિયન્સી વર્કરની જાળવવા માટે એલાઉન્સીસ આપવામાં આવે છે. સેટઅપ કરવા માટેનું સેટઅપ એલાઉન્સ આપવામાં આવે છે. શટડાઉન કરવા માટેનું શટડાઉન એલાઉન્સ પણ આપવામાં આવે છે. લર્ન કરવા માટે લર્નિંગ એલાઉન્સીસ, પ્રોડક્ટ બગડી જાય રિજેક્ટ થાય ત્યારે રિજેક્ટ એલાઉન્સીસ. ઇન્ટરફિયરન્સ એલાઉન્સીસ, પરસ્પર નડે નહીં એના અંગેની છૂટછાટ. એન્ડ અનયુઝ્યુઅલ કન્ડિશન આવી જાય કોઈક વાર, મટિરિયલ જ્યારે બગડેલું આવી જાય ત્યારે જે છૂટછાટ આપવામાં આવે છે એને અનયુઝ્યુઅલ કન્ડિશન એલાઉન્સીસ કહેવાય છે. તો આટલા 9 એલાઉન્સીસ આપણે ટાઈમ સ્ટડી એલાઉન્સીસમાં યાદ રાખવાના છે. દેન નેક્સ્ટ ઇઝ એક્ઝામ્પલ. સ્ટાન્ડર્ડ ટાઈમ માટેનો આપણે એક એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલ રકમ શું છે? સ્ટાન્ડર્ડ ટાઈમ, પ્રમાણિત સમય શોધો એટલે સ્ટાન્ડર્ડ ટાઈમ મેઝર કરવાનું છે. મશીનિંગ વર્ક આપેલું છે. લોડિંગ ટાઈમ ઇઝ 1.52 મિનિટ, મશીનિંગ ટાઈમ ઇઝ 4.86 મિનિટ, અનલોડિંગ ટાઈમ 0.78 મિનિટ એન્ડ ઇન્સ્પેક્શન ટાઈમ ઇઝ 0.52 મિનિટ. રેટિંગ ઇઝ given 110% and time allowances is given 10%. Find out standard time from these details. આ ડિટેલ પરથી સ્ટાન્ડર્ડ ટાઈમ મેઝર કરવાનો છે. ઓકે, ધીસ ઇઝ લોડિંગ ટાઈમ, મશીનિંગ ટાઈમ, અનલોડિંગ ટાઈમ. ધીસ ઇઝ ઇન્સ્પેક્શન ટાઈમ. રેટિંગ ઇઝ given 110% and times allowances is 10%. So first of all we have find out observed time, કુલ અવલોકિત સમય. So observed time is equal to total of all these time, loading time, machining time, unloading time and inspection time. સો આ બધાનું ટોટલ કરીશું આપણે, લોડિંગ, મશીનિંગ, અનલોડિંગ ને ઇન્સ્પેક્શન. ટાઈમ આપેલા જ છે બધાના, એનું ટોટલ કરતાં આપણને મળશે કુલ અવલોકિત સમય, ઓબ્ઝર્વ ટાઈમ. ધેન બેઝિક ટાઈમનું ઇક્વેશન, મૂળભૂત સમય એટલે ઓબ્ઝર્વ ટાઈમ ઇન્ટુ રેટિંગ અપોન સ્ટાન્ડર્ડ રેટિંગ. ઓબ્ઝર્વ ટાઈમ આપણે મેઝર કરેલું છે આ સૂત્ર પરથી. રેટિંગ 110% ગીવન, તો 110. સ્ટાન્ડર્ડ રેટિંગની વેલ્યુ નથી આપી, સ્ટાન્ડર્ડ રેટિંગ ઓલવેઝ 100 હોય છે. સો બેઝિક ટાઈમ, મૂળભૂત સમય આપણને મળી જશે. સ્ટાન્ડર્ડ રેટિંગ આપણે 100 લીધું છે. લાસ્ટ ઇક્વેશન, પ્રમાણિત સમય એટલે સ્ટાન્ડર્ડ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ મૂળભૂત સમય, બેઝિક ટાઈમ પ્લસ એલાઉન્સીસ, છૂટછાટ. એલાઉન્સીસ 10% કીધી છે એટલે 10% આપણે એલાઉન્સીસ લઈશું. સો બેઝિક ટાઈમ છે 8.45 મિનિટ, છૂટછાટ 10%, તો 8.45ના 10% મીન્સ 8.45 ઇન્ટુ 10/100. સો these are the answer of standard time, 9.30 મિનિટ. એટલે સ્ટાર્ટિંગમાં આપણે શું કરીશું કે જે પણ ટાઈમ આપે છે, લોડિંગ, અનલોડિંગ, ઇન્સ્પેક્શન, અનલોડિંગ ટાઈમ, મશીનિંગ ટાઈમ, એ બધાનું આપણે ટોટલ કર્યું છે ઓબ્ઝર્વ ટાઈમ મેઝર કરવા માટે. દેટ ઇઝ ઓબ્ઝર્વ ટાઈમ. હવે બેઝિક ટાઈમનું સૂત્ર છે ઓબ્ઝર્વ ટાઈમ એટલે અવલોકિત સમય ઇન્ટુ રેટિંગ અપોન સ્ટાન્ડર્ડ રેટિંગ. અવલોકિત સમય આપણે મેઝર કર્યું છે, રેટિંગ 110% કીધા છે અને સ્ટાન્ડર્ડ રેટિંગ 100% જ આવે.
એટલે રેટિંગ, સ્ટાન્ડર્ડ રેટિંગ એન્ડ ઓબ્ઝર્વ ટાઈમની વેલ્યુ મૂકવાથી આપણને મૂળભૂત સમય મળશે. હવે સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણિત સમય એટલે મૂળભૂત સમય પ્લસ છૂટછાટ એલાઉન્સીસ 10% એલાઉન્સીસ રકમમાં આપેલું છે. તો મૂળભૂત સમય બેઝિક ટાઈમ છે 8.45 પ્લસ 10% ઓફ 8.45. સો વી આર ગેટિંગ સ્ટાન્ડર્ડ ટાઈમ, પ્રમાણિત સમય આપણને મળી જશે. ઓકે, તો આ રીતના આપણે સ્ટાન્ડર્ડ ટાઈમ મેઝર કરી શકીએ. સો આજે આપણે 2 ટૉપિક જોયા, ટાઈમ સ્ટડી એલાઉન્સીસ એન્ડ સ્ટાન્ડર્ડ ટાઈમનો એક એક્ઝામ્પલ જોયો. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ બોથ ધીસ ટોપિક્સ. થેન્ક યુ.